વાંસદાના લીમઝર ગામમાં ધર્મ પરિવર્તનનો પર્દાફાશ થયો છે। આદિવાસીઓનું ધર્માંતરણ હિન્દુ સંગઠનોએ અટકાવ્યું હતું અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। લીમઝર ગામના આદિમ જૂથ ફળિયામાં કેટલાક લોકો દ્વારા આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે આ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો। સ્થાનિક હિન્દુ સંગઠનો આ મિશનરી પ્રવૃત્તિની જાણ થતા તાત્કાલિક એકઠા થયા હતા અને આ ગતિવિધિને અટકાવી હતી। હિન્દુ સંગઠનોએ આ અંગે સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી। આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને લઈ તણાવની સ્થિતિ સર્જાઈ હતી। હિન્દુ સંગઠનોનું કહેવું છે કે ભોળી જનજાતિના લોકોને લાલચ આપીને કે અન્ય રીતે ગેરમાર્ગે દોરી ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, જેને કોઈ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે। પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। જય શ્રી રામ। મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત, અગ્નિવીર હિન્દુ સંગઠન રાષ્ટ્રની જવાબદારી છે। આજે અમને એક માહિતી મળી કે લીમઝર ગામના આદિમ જૂથ ફળિયામાં એક ધર્મસભા ચાલી રહી હતી, એમાં ધર્મ પરિવર્તનનું કાર્ય ચાલી રહ્યું હતું। અમે જ્યારે અહીંયા પોલીસ કંટ્રોલમાં જાણ કરીને અમે સ્થળ પર આવ્યા તો આ જગ્યા પર લોકો બાઇબલ લઈને પ્રાર્થના કરી રહ્યા હતા। અમને અમારો વિરોધ એક જ છે કે આ વિસ્તારમાં આદિવાસી આ વિસ્તારમાં ક્રિશ્ચન નથી તો બાઇબલનો પ્રચાર કેમ? બીજું કે જે અહીંયા પાસ્ટર છે, જે ભાઈ ચલાવતા છે, એમના આધાર કાર્ડ અમે ચેક કર્યા તો એમાં આદિવાસી હિન્દુ લખેલું છે। તો તમને તમારો ધર્મ મુબારક, અમને કોઈ વાંધો નથી, તમે તમારા ધર્મની પૂજા કરો, અમને વિરોધ બી નથી કરતા, લેકિન તમે તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી લખાવો। તમે કહો કે અમે ગર્વથી કે અમે ક્રિશ્ચિયન છે, અમે વિરોધ નથી કરતા। આ જે પાસ્ટર ક્યાં ગયા ભાઈ? આ ઘર છે, એને પોલીસને કંટ્રોલ જાણ કરવા છતાં આ લોકો સભા હજુ કરતા છે, સભા રોકતા નથી। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।